કેમ છો બધા? અત્યારે અમે જવાના છીએ મામા સાહેબના દર્શન કરવા માટે, જે આવેલું છે દરેડમાં સીએનજી પંપની આગળ. તો મળીએ આપણે મામા સાહેબના મંદિરે. જય મામા સાહેબ. આ ગાડી પડી છે આપણી પાર્કિંગમાં, અત્યારે ભાઈ સાફ કરે છે, જોઈ લ્યો તમે. તો દોસ્તો અમે નીકળી ગયા છીએ ઘરેથી. જય મામા સાહેબ જરૂર લખી નાખજો. દોસ્તો તમે પણ દર્શન કરી શકો છો. જય મામા સાહેબ. તો મામા સાહેબના દર્શન થઈ ગયા છે અને અત્યારે અમે જવાના છીએ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર, જે આવેલું છે દરેડમાં જ છે, રોડ ઉપર. હા, તો હવે અહીંથી મામા સાહેબના દર્શન તો થઈ ગયા છે, તો હવે નીકળી જઈએ મહાદેવના મંદિરે. હર હર મહાદેવ. અમે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ. તો તમે વ્લોગમાં બન્યા રહેજો ને તમને અત્યારે કેમેરો અહીંયા અલાઉડ છે એટલે તમને પણ દર્શન કરાવશે. હા, તો ચાલો અમે દેખાડીએ મંદિર અને દર્શન પણ તમે સાથે કરી લેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. જય સિદ્ધેશ્વર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવ છે એની બાજુમાં છે લક્ષ્મી નારાયણ. તમે પણ દર્શન કરી શકો છો. લક્ષ્મી નારાયણ મંદિર ડાબી તરફ આવેલું છે અને આ છે રાજરાજેશ્વરી ત્રિપુરી સુંદરી, એ એની જમણી બાજુમાં આવેલું છે. તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. પંચમુખી હનુમાનજી. હનુમાનજીની સામેની તરફ આવેલું છે ગણેશજીનું મંદિર. દર્શન કરી શકો છો. અત્યારે અમે જઈએ છીએ મંદિરની પાછળના ભાગ તરફ. મંદિર જોઈ શકો છો, ઘણું બધું ઊંચું છે. પાછળનો ભાગ. સિદ્ધેશ્વર મહાદેવ.